આ કોને દંડવત કરો છો, બાથરૂમ બાજુ? ત્યારે સ્વામી બોલ્યા કે તમે બધા યુવકો આવું બધું ઘર છોડીને આવો છો અને સેવા કરો છો અને આ નિર્જળા ઉપવાસ કરીને આવી રીતે સાથે ફરો છો, એટલે તમારો મહિમા સમજવો જોઈએ ને. સ્વામી એકદમ અંતરથી મહિમા સમજી અને દાસ ભાવ રાખે છે. જ્યારે મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે હતા અને વર્ષો પહેલાં વિદ્યાનગર ગયેલા, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી આ પ્રસંગ ઘણીવાર કહે છે કે એ વખતે સાધુ થવામાં કેટલાક યુવકોનો જે વિચાર હોય એ બધા રુચિવાળા યુવકો એ મહંત સ્વામી મહારાજની સાથે ગોષ્ઠી માટે એમની પ્રેરણા લેવા માટે ત્યાં આગળ ભેગા થયા. તો સ્વામીએ તો એમને સાધુ થવાની પ્રેરણા આપવાની હતી, પોતે ઉપદેશ આપવાનો હતો, બળ આપવાનું હતું. પણ સ્વામી એક આપતા પહેલાં અચાનક ઊભા થયા અને આમ દૂર જઈ અને યુવકોને દંડવત કરવા માંડ્યા. એટલે એમના અંતરમાં કેટલો એવો વિચાર કે આ બધા જે અક્ષર પુરુષોત્તમ માટે, પ્રમુખ સ્વામી મહારાજ માટે જે સાધુ થાય છે તો એ તો માથાના મુકટ ગણાય. ભલે એમને બળની વાતો એ તો સ્વામીએ પછી કરી જ, પણ અંતરની અંદર કેવા ભાવથી વાત કરી કે આ મારા કરતાં અતિશય મહાન છે અને પોતે ન્યૂન છે. ત્યારે સ્વામીની ક્રિયામાં આ પ્રકારના દાસ ભાવના દર્શન થાય.